નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માંડવીમાં ખુલ્લેઆમ માંસ મટનના હટ્ટા બંધ કરવાની માંગ સાથે માંડવી સજ્જડ। અનેકવારની રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં વિવિધ હિન્દુ સંગઠનો સાથે સામાજિક વેપારી ધાર્મિક સંસ્થાઓએ મંગળવારે માંડવી બંધના આપેલા એલાનનું સફળ રહ્યું વેચાણ બંધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ ધરણા યોજી બંધને સમર્થન આપ્યું। માંડવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ ગેરકાયદેસર વેચાતા માંસ મટનના હાટડા બંધ કરાવવાની માંગ સાથે મંગળવારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માંડવી બંધનું એલાન અપાયું હતું। માંડવી બંધના એલાન સફળ રહ્યું હતું અને સવારથી જ માંડવી શહેરોની બજારો ગલીઓમાં મોટાભાગની દુકાનો વાણિજ્ય પ્રતિષ્ઠાન અને લારી ગલ્લાઓ બંધ રખાયા હતા। માંડવી શહેર અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક વખત જાહેર સ્થળો પર ગેરકાયદેસર લારી ગલ્લા અને દુકાનોમાં વેચાતા માંસ મટનને બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી। નાની મોટી દુકાનો બંધ રહી હતી। જાહેર મંચ પર લોકોએ પોતાના પ્રતિભાવ આપી આવી પ્રવૃત્તિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ન માત્ર માંડવી પરંતુ અનેક શહેરોમાં આ રીતે જાહેરમાં વેચાતા માંસ મટનની લારીઓ બંધ કરાવવાની હિન્દુ સમાજની માંગ છે। દુકાનો બંધ રહેતા માંડવી શહેરમાં લોકોની અવરજવર પણ ઓછી રહી હતી અને લોકો સ્વયંભૂ રીતે વિરોધમાં જોડાયા હતા। કચ્છમાં ઘણા સમયથી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે લેવાયો છે। રિપોર્ટર ભરત ઠાકુર।